नमस्कार मित्रों, तो डायरा ने राम राम અને બધા મારા ખેડૂત ભાઈઓનો વિડીયોની અંદર સ્વાગત છે। તો દોસ્તો આપણે ફાઇનલી કપાસની અંદર આજે આવી ગયા છીએ ને આપણો કપાસ તમે જોઈ શકો છો દોસ્તો, એકદમ સરસ અને શેરડા પાડી રહ્યો છે અને વધવામાં અને વિકાસમાં એકદમ જોરદાર છે કપાસ। તો દોસ્તો તમે જોઈ શકો છો પહેલાં તો કે ચારે બાજુનો નજારો અને આપણા કપાસની અંદર તમને જોવા મળતો હોય કે રિઝલ્ટ કેવું છે અને ભૂવસ્ત્ર ખાતર નાખવાનું કારણ શું છે અને એની અંદરને જે તમને જોવા મળતું હશે કે કેટલો વિકાસ છે અને વધવામાં પણ કેટલો સરસ છે। તો ચાલો દોસ્તો આપણે હવે વાત કરવાની છે કપાસ વિશે અને ફાઇનલ દોસ્તો તો જુઓ તમે કે હજુ 2.5 ફૂટ ઉપરની હાઈટ કપાસે પકડી લીધી છે અને દોસ્તો આપણે યુરિયા કે ડીએપી નાખ્યું છે અને યુરિયા તો બિલકુલ ખાતરની અંદર આપણે હજુ સુધી નથી નાખ્યું। તો આપણે હવે વાત કરવાની છે કે હવે શું કરવાથી કપાસનું ઉત્પાદન આપણને સારું મળે અને કપાસ એકદમ સરસ રહે। તો દોસ્તો પહેલી વાત તો આપણે એ કરવાની છે કે ચાલો આપણે હવે જાણી લઈશું। તો તમે જોઈ શકો છો કે જે કપાસની અંદર તમને છોડ એના જે છોડ તમને જોવા મળી રહ્યા છે એની અંદર આપણે એકદમ એટલે કે ડીઈપી સિવાય કોઈ જાતનું હજુ સુધી આપણે ખાતર નથી આપ્યું। એટલે દોસ્તો હવે આપણે એને જે કે મેં પહેલા સમયમાં એટલે કે આપણે જ્યારે કપાસ ઉગાડ્યો, જ્યારે એના બીજ આપણે જમીનની અંદર મૂક્યા ત્યારે આપણે એના 40 દિવસ પછી ડીઈપી અને ભૂવસ્ત્ર મિક્સ કરીને આપણે જે કપાસના છોડના થડમાં દાટી દીધું એટલે કે પહેરી દીધું છે દોસ્તો। તો તમે જોઈ શકો છો ફાઇનલ। ચાલો આપણે હવે વાત કરીશું એકદમ સરસ। તો દોસ્તો તમે પણ મારી જેમ ખેતી કરી શકો છો અને સારું ઉત્પાદન લઈ શકો છો। તો દોસ્તો એમાં એવું કરવાનું છે કે આની અંદર મેં 2 થેલી ભૂવસ્ત્ર વાપર્યું છે અને 1 થેલી ડીએપી, કારણ કે આપણે નવું ખાતર જે છે એને યુઝ કરવા માટે આપણે જૂનું ખાતર એકી ફેરે છોડી નથી દેવાતું। તો દોસ્તો આની અંદર ભમરીઓ પણ બેઠી છે અને એની નાના ફૂલડા બેસવાની પણ તૈયારી થઈ ચૂકી છે। તો દોસ્તો આવી રીતે કપાસની અંદર ખેતી કરવાની છે અને આપણે પણ હવે જોઈશું કે આપણો જે આ છોડ છે, આ કપાસ છે, એની અંદર આપણને કેટલી આવક મળશે, એનું કેટલો વધારાનું ઉત્પાદક થાય છે એ પણ આપણને જોવા મળશે। તો દોસ્તો અત્યારે તો મને એવું લાગી રહ્યું છે કે આપણે જે કપાસના જે છોડ છે, જે ચારે બાજુને એની આખી ખેતરને વિકાસ જે વધવાનો વિકાસ છે એમાં તો મને એવું લાગે છે કે કપાસ સારો થશે અને એનું ઉત્પાદન પણ આપણને સારું મળશે અને વર્ષ જે આપણે ખેતી પહેલાં કરતાં એના કરતી પણ ઉત્પાદન અત્યારે સારું મળશે એવું મને દેખાઈ રહ્યું છે। તો જો દોસ્તો આપણે ફાઇનલ ખેતરની અંદર ચારે બાજુનો નજારો તમને બતાવવાનો છે। તો ચાલો આપણે હવે વાત કરીશું। તો જે કે કપાસની અંદર કોઈ પણ જાતની બીમારી હોય તો દોસ્તો આપણે હવે એગ્રો સેન્ટરમાંથી દવા લાવવાની કોઈ જરૂર નથી, કારણ કે એવી દવાઓ અને એવા નવા બીમારીઓ બહાર પડી રહી છે। એના માટે પણ કંપનીએ જોરદાર ઇસ્યુ કરી છે દવા અને લોન્ચ પણ કરી છે। તો હવે ઘણા બધા મગફળી છે એવામાં તો ઘણી આ દવાઓ વપરાઈ રહી છે દોસ્તો। તો તમે પણ ભૂલશો મત અને ભૂલ્યા વગર આવું કામ કરી લ્યો। તો ચાલો દોસ્તો એ પણ એકદમ દવા સારી છે, દવા પીવાથી કદાચ ભૂલે ચૂકે ઘણા એવા માણસો આપણે દવા પી જાય છે અને પછી મોત મળી જાય છે। એટલે દોસ્તો હવે આ દવા એવી છે કે આપણા કપાસને કોઈ પણ જાતની ખેતી હોય એને બચાવી શકે છે, ઉત્પાદક કરી શકે છે અને એ દવા કદાચ ભૂલે ચૂકે માણસ પીવે છે તો માણસને કોઈ પણ તકલીફ નથી થતી। ફક્ત ને ફક્ત 2 થી 3 દિવસ સુધી માણસ થોડું એનું શરીર નરમ થાય છે, બાકી કોઈ જાતની બીમારી નથી થવાની। તો દોસ્તો ચાલો આપણે એ વિશે જાણવાનું છે અને કપાસની અંદર એ પણ આપણે જોઈ લેશું। તો દોસ્તો આ જુઓ કે કપાસ જે છે એની અંદર હવે આપણે શું કરવાનું, તો હવે આપણે મિની ટ્રેક્ટર લાવવાનું છે અને એની અંદર જોરમાં સરસ ખેડ કરવાની છે। અને મારી જેમ ખેતી તમે કરવા માગતા હોય દોસ્તો તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબર કરો। તો મિત્રો અને બીજું કંઈ તમે જાણવા માગતા હોય તો કોમેન્ટમાં પણ જણાવી લેજો મને, તો આપણે સાથે મળીને વાત કરીશું। તો ચાલો મિત્રો આજના વિડીયોમાં આટલું જ, નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું। તો તમને અમારો આ વિડીયો દોસ્તો સારો લાગતો હોય તો મારા વિડીયો માટે એક લાઈક કરવાનું ના ભૂલતા અને સબસ્ક્રાઈબર જરૂરથી કરજો દોસ્તો, કે અમારી ચેનલનો નવો વિડીયો હંમેશા તમને મળતો રહે। જય માતાજી દોસ્તો, આટલું જ।